Hello guys, this is Dr. Mihir, gynec laparoscopic surgeon from ઉમા હોસ્પિટલ મોરબી. આજે એક બેન મારી પાસે પેશન્ટ તરીકે આવ્યા, પ્રેગ્નન્સી પ્લાન કરવી હતી. એટલે બરાબર બધું છે કે નહીં ચેક કરવા આવ્યા, પછી અમે પ્રેગ્નન્સી પ્લાન કરીએ. અમુક લોહીના રિપોર્ટ, કોથળીના રિપોર્ટ બધા. ત્યારે જ્યારે મેં સોનોગ્રાફી કરી ત્યારે મને આઈડિયા આવ્યો કે કોથળીમાં પડદો છે, કોથળીમાં મસો છે અને કોથળીની ગાંઠ છે. 3 વસ્તુ એક જ પેશન્ટમાં, અને હજી ઉંમર નાની છે. તો ઓફકોર્સ એ સરપ્રાઈઝ થઈ ગયા કે ઓહ આટલું બધું, તો શું મારે 3 ઓપરેશન કરવા પડશે, 3 વખત ખોટું પાડવું પડશે, ક્યારે રિકવરી આવશે? ઘણા બધા પ્રશ્નો થોડાક ટાઈમ એના મગજમાં ખટકી ગયા. એક બહુ સિમ્પલ વસ્તુમાં કહું, 3 પ્રોબ્લેમ છે, ઓકે કાંઈ વાંધો નહીં, પણ એ એક જ વખત ખોટું પાડવામાં એક જ ઓપરેશનમાં પતી શકે છે. હા, ધ્યાન એ રાખવાનું છે કે ઓપરેશન છે ઓછા ટાઈમ માટે જ ચાલે, એટલે ફટાફટ ઓપરેટિવ પતી જવું જોઈએ. ને એના માટે ઓફકોર્સ એક્સપર્ટ સર્જન હોવા જરૂરી છે. મોરબીમાં તો જો તમે આવા રૂટીન ઓપરેટિવ બધા કરતા જ હોઈએ છીએ, પણ હા, ક્યાંય બીજે બહાર હોય તો પણ એને ગભરાવાની જરૂર નથી. તમારા એરિયામાં એક્સપર્ટ ગોતો અને ઓપરેટિવ કરાવી શકો. બીજી વસ્તુ, જે માણસો પ્રેગ્નન્સી રાખવા માગે છે એને ઓફકોર્સ એક વખત તેના ગાયનેકોલોજીસ્ટ પાસે વિઝિટ લેવી અત્યંત જરૂરી. અને દરેક પ્રકારના જે જરૂરી રિપોર્ટ છે ગાયનેકોલોજીસ્ટ કરશે, એના પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરવી. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.